સુરત ખાતે આવેલા ડાયમંડના કારખાનામાં ચોરીની વિગતો પ્રકાશમાં આવી રહી છે। ડાયમંડના એક કારખાનામાં જે સુરતમાં સ્થિત છે ત્યાં ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને આ સાથે જ કતારગામમાં આવેલ કારખાનામાં ચોરી થઈ હતી। ડાયમંડના કારખાનામાં ચોરી થઈ હતી ત્યારે કતારગામ પોલીસે કુલ 2 આરોપીઓને સમગ્ર મામલે ઝડપી પાડ્યા છે અને આરોપીઓ 1.83 લાખના હીરાની ચોરી કરી ભાગી ગયા હતા। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી અને પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી જ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેઓ 1.23 લાખના હીરાની ચોરી કરી ભાગ્યા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી રાબિયા, ડાયમંડના કારખાનામાં ચોરી થઈ હતી તેને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, શું છે વધુ વિગતો? સુરતનો જે કતારગામ વિસ્તાર છે, કતારગામ વિસ્તારમાં અનેક ડાયમંડ પેઢીઓ આવેલી છે અને આ ડાયમંડ પેઢીઓની અંદર ચોરી થવાનો મામલો જે સામે આવી રહ્યો છે। કતારગામ વિસ્તારમાં આવેલ જે ડાયમંડનું કારખાનું છે તેની અંદર ચોરી થઈ હતી, પરંતુ સીસીટીવીની મદદથી આરોપીને પકડી લેવામાં આવે છે। કતારગામ પોલીસે 2 આરોપીઓને ઝડપી પડે છે। આરોપીઓ દ્વારા રૂપિયા 1.83 લાખની હીરાની ચોરી કરવામાં આવી હતી અને હીરાની ચોરી કરી તેઓ ભાગી છૂટ્યા હતા। જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ત્યારબાદ સીસીટીવી કેમેરાની મદદથી સુરત કતારગામ પોલીસ છે તે આરોપીઓને ઝડપી પાડી હજુ વધુ તપાસ હાથ ધરી રહી છે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ માહિતી મળી છે જ્યાં ડાયમંડના કારખાનામાં ચોરી થઈ હતી અને સમગ્ર મામલે હાલ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે।